મારું નામ છે કાનાભાઈ, હળિયાદરનો રહેવાસી છું ને તાલુકો ઉના છે, જિલ્લો ગીર સોમનાથ છે. એટલે હું વાડી ગામમાંથી ઘરે જતો તો વાડી ઉપર એક ભાઈનો ફોન આવ્યો, રમેશભાઈનો, કે તમારે લડકી જોતી તમારા ભાઈ માટે, તો મારે આગળ છે, તમે આવો મારી પાસે. એટલે હું એને આગળ ગયો, મેં નિમણૂક કરીને ફોન કર્યો, ફોટો મગાવ્યો, એ બધું જોઈ ને પછી અમારા ભાઈને ફોટો મોકલ્યો. છોકરી એકા બેન પાસ હોય તો 3 વાગે અહીંયા કીધું તમારે ઓકે, શનિવારે જાઓ તમારે સુરત. એટલે હું અહીંયા શુક્રવારે નીકળ્યો, એટલે ગુરુવારે નીકળ્યો એટલે શુક્રવારે ત્યાં પહોંચી ગયો ને સવારમાં બધી છોકરાઓને બોલાવ્યા અને બધા ભેગા થયા, પાસ કર્યું. પછી 5 લાખ રૂપિયા એ બોલતા હતા, એમાંની સમાધાન કરી 1,75,000 પતાવ્યું. વકીલ પાસે લખાણ કરાવ્યું. પછી અમે 4 વાગે મેરેજ કર્યા, ફૂલહાર કર્યા. ફૂલહાર કરી ને પછી બધા પૈસા આપ્યા ને 1,75,000 રૂપમાં ને એ પછી બધા ઘરે ગયા. તો અમે રવિવારે ત્યાંથી નીકળ્યા એટલે સોમવારે અહીંયા પહોંચ્યા. સોમવારે પછી અમે ઘરે આવી ને બધે 2-4 દી રોકાણા. તો પોતે ફોન ચાલુ જ રાખતા, મારી માને ઝટકો આવી ગયો ને મારી મા બીમાર છે ને મારી મા એક્સપોર્ટ થઈ ગઈ ને આમ થઈ ગઈ. લોકો થોડાક દી કમાવ, ટિકિટ ભાડાના પૈસા થાય, તમારે આટો જવું તો હું ના નથી કહેતો, તો થોડાક દી ખમો. મેં કીધું તો કે નહીં, મારે આજે જ નીકળવું ને કાલે જ નીકળવું ને મારો ભાઈ ટિકિટ નાખી દે ને આમ નાખી દે. એમ કરતાં કરતાં અમે 100 દિવસ કાઢ્યા. તો મને કે દાઢ દુખે ને માથું દુખે ને ટાઈટ આવે. તો હું દવાખાને લઈને આવ્યો, કેસ લખાવ્યો. કેસ લખાવીને કે મારા બાથરૂમ જવું છે ભાઈ. તો એ બાથરૂમ ગયા, પછી અવત થઈ ગયા, હાથ આવ્યા નથી. ને દલાલને ફોન કર્યો, દલાલ એમ કે તારે થાય એ કરી લીજે, મારે વાપો વાળ નહીં થાય, તારે જ્યાં દોડું ત્યાં દોડી લે. કે આ અંગે તમે પોલીસ ફરિયાદ કરી? આ અંગે અમે પોલીસ ફરિયાદ કરી. પોલીસ હજી કંઈ ધ્યાન દેતી નથી એ લોકોની. દલાલ કયા ગામના? દલાલ હતા એ એક રાજકોટનો હતો અને એક સુરતમાં જ હતો, પણ એનું ગામ તો કંઈક છે, બહુ યાદ નથી. એના સિવાય અન્ય કોઈ દલાલ? બીજા કોઈ દલાલ રમેશભાઈ અહીંથી હતા ને રમેશભાઈ હારે નતા, અમને મોકલ્યા હતા. મારો છોકરો બીમાર છે ને આમ છે ને એમ કરીને પોતે નતા આવ્યા ચીનથી. આ જે યુવતી છે એ કોઈ રોકડ રકમ કે દાગીના સાથે લઈ ગયા છે? પછી દાગીના અને મંગળસૂત્ર છે 1.5 તોલાનું, એક તો 1.5 તોલાનો દોરો છે, 1.5 તોલાની બુટી છે, નાકનો દાણો છે. એમ કરીને કે કશે બધું જૂનું હતું ડોહીમાનું, તેને અમે પહેરાવ્યું હતું. એ લોકો કે પહેરાવી ગયો સોના ચાંદી જે હોય, અમે પહેરાવ્યું હતું. પછી ઝાંઝરી હતી. યુવતી પાસે મોબાઈલ